કે બોટાદની અંદર ભાજપના મહામંત્રી એક ચાલુ કાર્યક્રમની અંદર એમણે પોતે રાજીનામાની જાહેરાત કરી દીધી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ છે એ લગભગ આજે 20 દિવસ થઈ જવાના, પરંતુ કંઈક નાને મોટે અંશે એ વિવાદ હજુ ચાલુ જ છે। ક્ષત્રિય સમાજના લોકો હજુ પણ રોષે ભરાયેલા છે। હવે તાજેતરની અંદર એક ડેવલપમેન્ટ એવું થયું કે બોટાદની અંદર ભાજપના મહામંત્રી એક ચાલુ કાર્યક્રમની અંદર એમણે પોતે રાજીનામાની જાહેરાત કરી દીધી અને એમ કીધું કે હું 20 વર્ષથી ભાજપ સાથે છું, પરંતુ અત્યારે ક્ષત્રિય સમાજ નારાજ છે, તો એવા સમયે હું સમાજની સાથે છું એટલે ભાજપમાંથી રાજીનામું આપું છું। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 23 માર્ચે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં જે નિવેદન આપેલું એને કારણે ક્ષત્રિય સમાજના લોકોની અંદર ભારે નારાજગી છે અને પરસોત્તમ રૂપાલાએ માફી માંગી દીધી, CR પાટીલે માફી માંગી દીધી, રાજવી પરિવારોના નિવેદન આપ્યા, પરંતુ હજુ પણ કોઈક જગ્યાએ વિવાદો ચાલે છે। ગઈકાલે જામનગરની અંદર ક્ષત્રિય સમાજની બહેનોએ અને મહિલા પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો। તો એવી બધી વિવાદ ચાલે છે અને ક્ષત્રિય સમાજની જે કોર કમિટી છે એણે રવિવારે રાજકોટમાં મહાસંમેલનની જાહેરાત કરેલી છે। હવે બોટાદની અંદર પાપિયાદ કરીને એક ગામ છે, ત્યાં ગુરુવારે અત્યારે ભાજપના લોકો એવી રીતના સોસાયટીને બધી જે નાની સભા કરે એને મોદી પરિવાર સભા એવું નામ આપે છે। તો આ મોદી પરિવાર સભાની અંદર બોટાદ તાલુકાના ભાજપના મહામંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન વિજય ખાચરે પોતે જ્યારે આ સભાની અંદર બોલી રહ્યા હતા ત્યારે જ રાજીનામાની જાહેરાત કરી દીધી। એમણે એમ કીધું કે હું 20 વર્ષથી ભાજપની સાથે છું। જ્યારે મને મતદાનનો અધિકાર મળ્યો એ દિવસથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલો છું અને અત્યાર સુધી હું ભાજપ સાથે કામ કરું છું, પરંતુ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન આપ્યું છે એને કારણે આખો સમાજ નારાજ થયો છે અને હું પણ નારાજ છું, એટલે હું ભાજપમાંથી રાજીનામું આપું છું અને હું સમાજની સાથે ઊભો છું। જોકે સાથે એમણે એમ પણ કીધું કે હું એવું ઈચ્છું છું કે આ વિષયનો સુખદ અંત આવે અને મોવડી મંડળ છે એ આનો સારી રીતના ઉકેલ લાવે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।